નમસ્કાર મિત્રો, જય સિયારામ। આજની આપણી રેસીપી નવાપરા જેવા ટેસ્ટી સ્પાઇસી અને તીખા બટાટા આપણે આજે બનાવવાના છે। અને તો આપણે એની અંદર શું શું વસ્તુ જોવે છે તે આપણે તમને બતાવી દઈશું। તો ચાલો મિત્રો, હવે આપણે આની અંદર શું શું વસ્તુ જોઈએ એ તમને જણાવી દઈએ। આપણે આ બટાટા લીધા છે, બટાટાની નાની સાઈઝ લીધા છે। તમારે તમે જે તમને ગમે એ સાઈઝ તમે લઈ શકો છો। બીજું નંબર આપણે કોથમરી છે, હળદર છે, આદુ છે, અને આ તીખા છે, મરચું છે, અને આ જે મસાલો છે લસણિયા બટાટાનો, જે એનાથી આપણે ફૂલ ટેસ્ટ આવશે। હવે આપણે આ બટાટાને આપણે ધોઈ નાખીએ। આવી રીતે આપણે બટાટા બધા ધોઈ નાખવાના છે વ્યવસ્થિત, જેમ સારા થઈ જાય એ પ્રમાણે। ચાલો મિત્રો, તો આપણે હવે તપેલામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે બટાટા ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે આને અંદર બાફવા નાખી દઈશું। અને આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું। તો ચાલો મિત્રો, હવે આપણે આ તીખાને ખાંડી નાખવાના છે, તો આપણે ખાંડી નાખીએ બટાટા બફાય ને એ પહેલાં। ચાલો, આપણે તીખા ખંડાઈ ગયા છે, હવે આપણે જીરું ખાંડી નાખશું। ચાલો મિત્રો, આપણે જીરું ખંડાઈ ગયું છે, આખું પાખું રાખવાનું છે। તો ચાલો મિત્રો, હવે આપણે આને અદરકને ખાંડી નાખશું। અને હા મિત્રો, તમે લસણ પણ તમે નાખી શકો છો, ઓપ્શનમાં આપણે રાખેલું છે। અને ન નાખો તો તમારે લસણીયો જે મસાલો આવે એ પણ નાખી શકો। ચાલો મિત્રો, આપણે લસણ ખંડાઈ ગયું છે, તો આવી રીતે તમારે લસણ આખું પાખું ખાંડી નાખવાનું છે। તો ચાલો મિત્રો, આપણે આ મરચાંનો ને એનો બધો આપણે ઘોળ બનાવી નાખવાનો છે। તો પાણી નાખી દઈએ પહેલાં। હવે પહેલાં પ્રથમમાં આપણે મરચું નાખી દઈશું। આપણે ધાણા જીરું નાખી દઈશું। પછી આપણે હળદર નાખી દઈશું। પછી જે આપણે મસાલો હતો લસણીયો એ સ્વાદ અનુસાર નાખવાનો છે। પછી અમે એક આ વધારે તીખામાં તીખું મરચું લીધું છે, એ માપસર નાખો, તમારે જેટલું તમે તીખું ખાઈ શકતા હો એ પ્રમાણમાં નાખવાનું। હવે આ ગોળ આપણે ગોળી નાખવાનું છે સારી રીતે। હવે પછી આપણે બટાટા બફાઈ જાય એટલે શરૂઆત કરી દઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે આ બટાટા કમ્પ્લીટ થઈ ગયા છે ફોલીને। હવે આપણે જે આપણે ગ્રેવી બનાવ્યું હતું તે નાખી દઈશું। તમે જોઈ શકો છો, કલર પણ સારો આવી ગયો છે અને ફૂલ તીખા સ્પાઇસી બનાવ્યા છે। આપણે આને સારી રીતે ભેળવી નાખશું। એકદમ ચકાચક થઈ ગયા છે। જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। અને આવીને આવી તમને રેસીપી નવી નવી જોવા મળશે। ચાલો મિત્રો, તો હવે આપણા આ બટાટા નવાપરાના જેવા તીખા અને તમતમતા બની ગયા છે। તો અમારા મિત્ર એવા કાંતિભાઈ પટેલ, એને આપણે એની વાડી આજે આવ્યા છીએ, તો એને કહીશું કે ટેસ્ટ કરી લે। લો કાંતિભાઈ, ટેસ્ટ કરો, કેમ લાગ્યા છે? સારા, બહુ સારા છે, બહુ સારા। તો વાંધો નહીં, લ્યો હું પણ ટેસ્ટ કરી લઉં।
ફૂલ તીખા અને સ્પાઇસી બન્યા છે. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ રેસીપી મોજને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. ચાલો તો જય હિન્દ, જય ભારત, બાય બાય.